મેં મારા જીવનકાળમાં એક વસ્તુ તો જોઈ કે જે લોકો છે ને ભાઈ, જે લોકો સાંસારિક જીવન જીવે છે એ લોકો સાંસારિક જીવનમાં જ 3D લાઈફમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે, અને જે લોકો આધ્યાત્મિક જીવન જીવે છે મારી જેમ, એ લોકો પ્રભુ ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે સાંસારિક જીવન જીવવાનું ભૂલી જાય છે. બરાબર? એટલે થાય કેવું, આમાં બંનેમાં તમારે સંતુલન જાળવવું જરૂરી છે, સાંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન. હવે તમને 24 કલાક મળે અને મને 24 કલાક મળે છે, પણ માણસો બધા અત્યારે પૈસા કમાવામાં આટલા બધા પાગલ થઈ ગયા છે, પણ તમે જ્યારે મરી જશો અથવા હું જ્યારે મરી જઈશ ત્યારે તમારી પાસે પૈસા તો સાથે આવવાના નથી. સાથે કમાઈને જવાનું હોય, સાથે કમાઈને જવા જેવી વસ્તુ હોય તો ભગવાનની ભક્તિ, સાધના, આરાધના, દાન, પુણ્ય, એ બધી વસ્તુ છે કમાવાની. સાચી કમાણી એ જ છે, પણ માણસો અત્યારે કોઈ સમજતું નથી. જે માણસ મારી રીતના વિચારશીલ હશે એના અવાજ ગળે ઉતરશે, બાકી નોર્મલ માણસને બસ પૈસા પૈસા ને પૈસા, મોહ માયા ને મોહ માયા એ જ દેખાશે. બરાબર? મારી વાત ઉપર ગૌર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપકા अपना ललित, ऑथेंटिक ललित पढ़ाया 777।